ઠેબચડા ગામમાં રોગચાળા સામે જનજાગૃતિ રેલી। તારીખ 8 જૂન 2026ના રોજ ઠેબચડા ગામમાં મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને પાણીજન્ય રોગો વિશે જનજાગૃતિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ગામ લોકોને શેરી અને મહોલ્લાઓમાં જઈને પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું અને દરેક રોગ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી। ગામના લોકો અને આગેવાનો તેમજ PHCના આયુષ મેડિકલ ઓફિસર ધ્રુવીબેન પંડ્યા અને સુપરવાઇઝર શ્રી સોલંકીભાઈ પણ આ રેલીમાં જોડાયા અને લોકોને માર્ગદર્શન આપ્યું। અમારા સહકર્મી FHW બેન, ચોશ્રી, આશાબેન અને આશા ફેસિલેટર પણ ઉત્સાહભેર જોડાયા અને ગ્રામજનોને મચ્છરજન્ય રોગોની સમજ આપી। મોન્સૂનના સમયમાં મચ્છરો કેવી રીતે ફેલાય છે અને તેઓ કયા રોગો ફેલાવે છે તે વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી, જેથી ગ્રામજનો સાવચેત રહી શકે। અંતમાં અમે ઠેબચડાના આરોગ્યના તમામ સ્ટાફ વતી આ ઉત્સાહી ભાગીદારી બદલ આભાર વ્યક્ત કરીએ છીએ અને આશા રાખીએ છીએ કે આપનું ઠેબચડા ગામ સ્વચ્છ અને રોગમુક્ત બનશે। चाहा था मैंने सुकून से सोना, पर इन मच्छरों ने ऐसा होने न दिया। जैसे ही मेरी आंख लगी थी, इनकी बारात मुझे नींद से जगाने के लिए निकल पड़ी थी। चाहा था मैंने सुकून से सोना, पर इन मच्छरों ने ऐसा होने न दिया। जैसे ही मेरी आंख लगी थी, इनकी बारात मुझे नींद से जगाने के लिए निकल